હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ ઓમ એકેડમીમાં. વધારે કંઈ કહેવાની જરૂર નથી, તમને લોકોને ખબર જ છે કે અસાઇનમેન્ટનું પેપર ત્રીજું એનો સેક્શન બી મેથેમેટિક્સ મીન્સ કે ગણિતનું અસાઇનમેન્ટનું ત્રીજું પેપર બેઝિક ગણિત બેઝિકનું બરોબર છે, એનું ત્રીજું પેપર એનો વિભાગ બી મીન્સ કે સેક્શન બી આજે આપણે કરવાના છીએ. વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ ચલો ડાયરેક્ટલી 25મો દાખલો શું છે તમારો કે ભાઈ દ્વિઘાત બહુપદી 6x ની 2 ઘાત - 7x - 3 ના શૂન્યો શોધવાના છે. ઓકે, શૂન્યો શોધવાના છે. આનો મતલબ કે દ્વિઘાત બહુપદી બરાબર પહેલા તો આપણે 0 લઈ લેશું. શું થશે? 6x ની 2 ઘાત - 7x - 3 બરાબર 0. હવે 6 ગુણ્યા 3 કરવાના. 6 દુ 12 6 તેરી 18. 18 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર કરતા 18 આવે, સરવાળો અથવા બાદબાકી કરતા શું આવવું જોઈએ? 7 આવવું જોઈએ. 9 2 18. 9 ગુણ્યા 2 18 થઈ ગયા. 9 - 2 કરો એટલે 7 આવી જશે. ઓકે, હવે તમને ખબર છે શું કરવાનું છે. પહેલું ને છેલ્લું હડકાયા કૂતરા જેવા, એને વતાવવાના નહીં. બરોબર છે, એટલે પહેલું ને છેલ્લું એમનેમ રાખી દો. ચલો, એટલે 6x ની 2 ઘાત અને -3 બરાબર 0 એમનેમ. આ છે ને મધ્યમ પદ, એનું બે ભાગમાં આપણે વિસ્તરણ કર્યું. બરોબર, એ બે ભાગ કયા? 9x અને 2x. ઓકે, હવે શું કરવાનું છે? આ જે સાઈન છે તે આ બે માંથી મોટા પદને આપો. 9 ને જ આપવી પડશે. એ પ્રમાણે અહીંયા સાઈન સેટ કરવાની. અહીંયા માઇનસ કરો ને તો માઇનસ માઇનસ પ્લસ 9 + 2 11 થાય. અહીંયા મધ્યમ પદમાં 11 નથી, 7 છે, એટલે આપણે અહીંયા શું કરવું પડશે? પ્લસ. ઓકે, ચાલો હવે 2 2 ની પેર. ઘણા બધા બાળકોને સામાન્ય કાઢતા નથી આવડતું, કોમન કાઢતા નથી આવડતું. બરોબર, એના માટે ચલો શું છે? 6x ની 2 ઘાત છે ને, અને નીચે કેટલા છે? 9x છે. અવિભાજ્ય અવયવ પાડી નાખો. 6 ના શું થશે? 2 3 ગુણ્યા x ની 2 ઘાત છે એટલે x ગુણ્યા x. અહીંયા 9 છે, એના શું થશે? 3 3 9 અને ગુણ્યા x. હવે આ બે માંથી કોમન 3 મીન્સ કે સામાન્ય 3 અને x, એટલે સામાન્ય શું નીકળશે? 3x આ બે માંથી. ઓકે, એટલે અહીંયા હું લખીશ 3x. હવે 6x ની 2 ઘાત, એમાં શું વધ્યું? 2x, એટલે લખવાના થશે 2x માઇનસ ના માઇનસ. 9x માંથી ખાલી 3 જ વધે છે ને, એટલે અહીંયા લખવાના થશે 3. બરોબર છે. હવે સેમ અહીંયા પ્રોસેસ કરવાની છે. આમાં તો બે માંથી એકેમાં કાંઈ સામાન્ય જ નહીં નીકળે ને, કાંઈ ન નીકળે. પ્લસ ના પ્લસ એટલે અહીંયા શું વધશે? સામાન્ય કાંઈ ન હોય એટલે 1. હવે શું થશે અહીંયા? 2x - 3 બરાબર 0. ઓકે, આ બંને કાઉન્સ સરખા આવવા જોઈએ, લીગલી સરખા આવવા જોઈએ, હા, સેટિંગ કરીને નહીં. ચલો હવે શું કરવાનું છે તમારે? 2x - 3 2x - 3 બંનેમાં ફરીથી શું નીકળશે? સામાન્ય નીકળશે. ઓકે, ચલો તેથી 2x - 3 ફરીથી સામાન્ય એટલે અહીંયા શું વધશે? 3x + 1 બરાબર 0. તેથી 2x - 3 બરાબર 0, અથવા આ કેવી રીતના હોય? આ 0 ના છેદમાં જાય એટલે 2x - 3 0, અને 3x + 1 આવડું આ 0 ના છેદમાં જાય એટલે 3x + 1 બરાબર 0. ઓકે, ચલો અહીંયા -3 આ સાઈડ આવશે એટલે +3, એટલે x બરાબર 2x બરાબર 3. પછી શું કરવાનું થશે? આ બે છેદમાં જશે ને, તેથી x બરાબર 3/2. આ તમારો જવાબ આવશે. એવી જ રીતના અહીંયા તમે જુઓ કેવી રીતના થશે. +1 આ સાઈડ જશે એટલે -1, 3x બરાબર -1. હવે 3 છેદમાં જશે, અહીંયા જવાબ આવશે x બરાબર -1/3. ઓકે, સો આ બે તમારા આન્સર થશે. 3/2 અને -1/3. ઓકે, તો આ બંને તમને તમારા શૂન્યો મળી ગયા. ઓકે, ચલો એના પછીનો દાખલો છે કે શૂન્યનો સરવાળો તમને વર્ગમૂળમાં 2 આપેલો છે. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા + બીટા વર્ગમૂળમાં 2 અને ગુણાકાર આલ્ફા × બીટા 1/3 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. હવે આના માટે તમને ડાયરેક્ટલી સૂત્ર આપી જ દીધેલું હોય છે. એ સૂત્ર જો તમને કહું છું કે કૌંસમાં શું છે સૂત્ર? x² - આલ્ફા + બીટા × x + આલ્ફા × બીટા. બરોબર, આ તમને સૂત્ર ઓલરેડી આપેલું છે, તમારી ટેક્સ્ટબુકમાં બી છે જ. ઓકે, 2 માર્કમાં હોય એટલે તમે આ સૂત્ર ઉપરથી દાખલો ગણી શકો. જો આવો જ દાખલો 3 માર્કમાં પૂછ્યો હોય તો તમારે બીજી મેથડ કરવી પડે, જે થોડીક લેન્થી છે. ઓકે, ચલો x² એમનેમ - આલ્ફા + બીટા કેટલા થશે? વર્ગમૂળમાં 2 ગુણ્યા x + આલ્ફા × બીટા કેટલા છે?
1/3. હવે 3 લસા લઈ લ્યો. ચાલો કે એમણમ અહીંયા આવશે 3x ની 2 ઘાત માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 આખાઈના છેદમાં શું આવી જશે 3. હવે આ 3 છે ને તે બહાર આવી જશે એટલે k ના છેદમાં 3 કાઉંસમાં શું આવશે 3x ની 2 ઘાત માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. ઓકે, તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. પણ અમે કન્ડિશન લખવાની ખાસ ભૂલવાની નથી. શું કે k ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે જ્યાં k ની કિંમત 0 નથી. જો k 0 હોત તો આખું શું થઈ જશે 0 થઈ જશે. બરોબર છે, કે કોઈ એક અચળાંક છે. ઓકે, સો આ તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, મેઇન તો દ્વિઘાત સમીકરણ આવડું આ જ થશે તમારું 3x ની 2 ઘાત માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. બરોબર છે. ચલો પેલા આટલું કમ્પ્લીટ કરી લ્યો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ સમ છે તમારો સમ નંબર 27, મીન્સ કે 27મો દાખલો. બે તમને શું આપેલા છે, દ્વિઘાત સમીકરણ છે કે નહીં, બે સમીકરણ છે તે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે તમારે ચકાસવાનું છે. તો દ્વિઘાત સમીકરણ માટે તમારી પાસે એક જ કન્ડિશન છે કે ઘાતાંક 2 મળવી જોઈએ સાદુરૂપ આપ્યા પછી. બરોબર છે, આ બધાનું સાદુરૂપ આપો. જો તમને ઘાતાંક 2 મળે બરોબર છે તો તમે કહેશો કે દ્વિઘાત સમીકરણ છે, અધરવાઇઝ નથી. ઓકે, સો એના માટે આપણે આનું સિમ્પ્લિફિકેશન મીન્સ કે સાદુરૂપ આપવું પડશે. કેવી રીતના આપશું? ચલો આ x નું આ બંને સાથે ગુણાકાર પ્લસ 2 નો આ બંને સાથે ગુણાકાર, સેમ અહીંયા x નો આ બંને સાથે ગુણાકાર માઇનસ 1 નો બંને સાથે. ચલો x કૌંસમાં શું થશે x પ્લસ 1 પ્લસ 2 કૌંસમાં x પ્લસ 1 બરાબર અહીંયા સેમ x કૌંસમાં x પ્લસ 3 માઇનસ 1 કૌંસમાં x પ્લસ 3. ઓકે, ચલો હવે ગુણાકાર કરો. x સ્ક્વેર પ્લસ 1 ગુણ્યા 1 એટલે x, 1 ગુણ્યા x એટલે x પ્લસ 2x પ્લસ 2 1 2 બરાબર અહીંયા x સ્ક્વેર પ્લસ 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 1 ગુણ્યા x એટલે માઇનસ x માઇનસ પ્લસ માઇનસ 3 1 3. ચલો બંને સાઈડ થી બરાબરની બંને સાઈડ સેમ સાઇન વાળા કટ થઈ જશે એટલે અહીંયા શું વધશે 3x પ્લસ 2 બરાબર અહીંયા શું આવશે 2x માઇનસ 3. ઓકે, સરખી જે કાંઈ પણ ટર્મ છે મીન્સ કે લાઈક ટર્મ્સ 2x પ્લસ x એટલે 3x થઈ જશે ને 3x અને આ 2 અને અહીંયા 3 માંથી 1 જાય એટલે 2x માઇનસ 3. બે ઘાત વાળું સમીકરણ જ નથી મળતું એટલે દ્વિઘાત સમીકરણ નથી. બરોબર છે, પણ છેલ્લે સુધી સાદુરૂપ આપી દો. 2x આ સાઈડ આવી જાય, 2 ઓલી સાઈડ આવી જાય એટલે x બરાબર આમાં તમારો જવાબ આવશે -5. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે દ્વિઘાત સમીકરણ નથી, તેથી લખી નાખવાનું દ્વિઘાત સમીકરણ નથી. ઓકે, કારણ કે ઘાતાંક 2 મળતી નથી. ઓકે, તેથી દ્વિઘાત સમીકરણ નથી. હવે એવી જ રીતના બીજો દાખલો છે. શું કરવાનું છે? સેમ સાદુરૂપ આપી દો. x એનું 2x પ્લસ 1 સાથે -3 એનું બી 2x પ્લસ 1 સાથે બરાબર અહીંયા કરી નાખો. ચાલો x નું x સ્ક્વેર x ગુણ્યા x એટલે x સ્ક્વેર પ્લસ 5x આવું થશે. હવે ચાલો અહીંયા ગુણાકાર કરી નાખો. 2x ની 2 ઘાત પ્લસ x માઇનસ 3 2 6x માઇનસ 3 1 3 બરાબર x ની 2 ઘાત પ્લસ 5x. હવે શું કરવાનું છે? આ બંનેને આ સાઈડ લઈ લ્યો. ચાલો 2x ની 2 ઘાત માઇનસ x સ્ક્વેર થશે ને. આનું સાદુરૂપ આપો. પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 1 જાય એટલે 5, પણ કેવા -5 કારણ કે મોટાની સાઈન -5x થશે. આનું એ સાદુરૂપ આપ્યું આ બંનેનું. હવે આ પ્લસ 5x આ સાઈડ આવે એટલે -5x અને -3 બરાબર 0. ઓકે, જો પ્લસ ને માઇનસ છે તે બરાબરની આ સાઈડ આવ્યા છે એટલે પ્લસ હોય તો માઇનસ છે, માઇનસ હોય તો પ્લસ થયા એટલે અહીંયા 0 આવે. પણ જો આખું છેદમાં હોત ને તો અહીંયા 1 આવત. ઘણા બધા બાળકોને કન્ફ્યુઝન હોય છે. હવે આનું સાદુરૂપ થશે ને 2x ની 2 ઘાત માઇનસ x સ્ક્વેર મીન્સ કે x ની 2 ઘાત એટલે શું જવાબ આવશે? x ની 2 ઘાત અહીંયા -10x થઈ જશે અને -3 બરાબર 0. ઓકે, અહીંયા બે ઘાતાંક મળીને તમને એટલે લખવાનું કે તેથી દ્વિઘાત સમીકરણ છે. ઓકે, કારણ કે આવું દ્વિઘાત સમીકરણ છે, બે ઘાતાંક આપણને મળે છે. ઓકે, ચલો 27મો દાખલો પ્રોપરલી કમ્પ્લીટ કરી લો, તેના પછી આપણે આગળના દાખલા તરફ વધશું.
ચલો તેના પછી તમારો નેક્સ્ટ સમ છે 28, સમ નંબર 28, 28મો દાખલો. ખાસ સમાંતર શ્રેણીના બંને દાખલા છે 28 અને 29, બરોબર છે, ચેપ્ટર નંબર 5. શું કહે છે કે સમાંતર શ્રેણી આપેલી છે તમને 3, 8, 13 અપ ટુ 253 સુધી હોય તો છેલ્લેથી 20મું પદ શોધો. છેલ્લેથી 20મું પદ હંમેશા જ્યારે બાળકો આવી રીતના ક્વેશ્ચન આવે ને ત્યારે તમારે શ્રેણીને ઉલટાવી નાખવાની. ઓકે, શ્રેણીને ઉલટાવી નાખો એટલે પ્રથમ પદ હોય તે અંતિમ પદ થઈ જશે, અંતિમ પદ હોય તે પ્રથમ પદ થઈ જશે, બરોબર છે. ખાસ એમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે, શું તફાવત તમારો જો પ્લસ હોત ને તો ઉલટાવતા માઇનસ થઈ જાય, અને જો તમારો તફાવત માઇનસ હોય ને તો એ શ્રેણીને ઉલટાવતો એ તફાવત તમારો પ્લસ થઈ જશે. એ એક જ ચેન્જીસ આવશે, બરોબર છે. પછીથી તો આપણે શ્રેણીને ઉલટાવીને પહેલેથી 20મું પદ આપણે ગોતી લેશું. એ મેથડ ઈઝી રહેશે આપણા માટે. ઓકે, ચલો તો શું કરવાનું છે, તફાવત અહીં પહેલા જોઈ લ્યો. 8 માંથી 3 જાય તો કેટલા થશે? 5. તો હવે શ્રેણીને ઉલટાવશું ત્યારે આપણને તફાવત કેટલો મળવાનો છે? -5. ઓકે, એટલે આપણે પહેલા તો લખી નાખીએ કે સમાંતર શ્રેણીને ઉલટાવતા, તેથી એ સમાંતર શ્રેણી શું મળશે આપણને? પહેલા આવશે 253. હવે -5 કરો. આ શ્રેણી ચડતા ક્રમમાં હતી ને, એ ઉતરતા ક્રમમાં આવશે, બરોબર છે. ઉતરતા ક્રમમાં હોય એટલે તફાવત માઇનસમાં આવે. 253 છે, 253માં -5 કરી નાખો એટલે તમને મળશે 248. અપ ટુ અંતિમ પદ આનું આવી જશે 3. બીજી કાંઈ જરૂર નથી. તેથી પ્રથમ પદ તમારું થઈ ગયું 253, n બરાબર 20. છેલ્લેથી 20મું પદ ગોતવાનું કીધું છે એટલે n બરાબર 20 મળી ગયું, અને તફાવત તમને મળશે -5. બીજી કાંઈ જ જરૂર નથી. ઓકે, હવે n માં પદનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d. તેથી a 20 બરાબર પ્રથમ પદ મળ્યું 253 પ્લસ 20 માઇનસ 1, d આવશે -5. તેથી 253 પ્લસ અહીંયા કેટલા આવશે? 19 માઇનસ 5. ઓકે, 253 માઇનસ 19 55. હવે ખાસ ધ્યાન રાખજો શું કરવાનું છે. 253 માઇનસ 100 કરી નાખો એટલે 153, અને 153 છે ને, આપણે તો 100 માઇનસ કર્યા, આપણે કરવાના છે તો ખાલી 55 જ, એટલે 5 એમાં ઉમેરી દો એટલે 158, બરોબર છે. બરાબર 20મું પદ, છેલ્લેથી 20મું પદ આ શ્રેણીનું શું મળશે? 158. ઓકે, ચલો. સો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. તમારે સ્ટેટમેન્ટમાં લખવું પડશે કે આમ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 થશે, બરોબર છે. હવે આમાં આની કઈ રિક્વાયરમેન્ટ નથી ને, સો આના અહીંયાથી આપણે ઇરેઝ કરી નાખ. ઓકે, નેક્સ્ટ આ જે ચેપ્ટરનો સમ છે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે. ઓકે, 6 વડે વિભાજ્ય હોય, પ્રથમ 40 કીધું છે, બરોબર છે. જો પ્રથમ વર્ડ યુઝ ન કર્યો હોત ને તો બહુ કોમ્પ્લિકેશન થઈ જતા સમમાં, એટલે એ ખાસ એક વર્ડ સમજજો. ઓકે, હવે ચાલો પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો છે ને, તો આના ઉપરથી તમને ડાયરેક્ટલી સમાંતર શ્રેણી મળશે, બરોબર છે. શું મળશે? સમાંતર શ્રેણી. ચાલો 6 નો પ્રથમ ધન પૂર્ણાંક 6 વડે વિભાજ્ય 6 એકા 6, બીજો 6 2 12, 6 3 18, એવી રીતના ક્યાં સુધી થશે? 40 સુધી. તો 6 4 24 એટલે 240. આ તમારું અંતિમ પદ મળી ગયું. હવે આ બધાનો શું કરવાનો છે? સરવાળો, બરોબર છે. આ બધાનો સરવાળો કરવો છે તો પ્રથમ પદ તમારી પાસે છે 6, અંતિમ પદ કે જેને an કહેવાશે કે જેને l કહેવાશે તમારી પાસે છે 240. કુલ પદોની સંખ્યા તમને આપેલા છે, પ્રથમ 40 કીધું છે એટલે n બરાબર 40 થશે. ઓકે, હવે તફાવત તમારો થશે 6, અને ગોતવાનું શું છે? S40 તમારે ગોતવાના છે. ચલો, પ્રથમ પદ અને અંતિમ પદ તમને આપેલું છે, પદોની સંખ્યા તમને આપેલી છે, એટલે નાનકડું અમથું જે સૂત્ર છે તેના ઉપરથી દાખલો થઈ જશે. Sn બરાબર શું છે સૂત્ર? n/2 કૌંસમાં a પ્લસ l લખો અથવા તો an લખો, કોઈ બી લખી શકો. તેથી
એમ કેટલા છે 40 બરાબર 40 ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ છે 6 અને અંતિમ પદ છે 240 20 2 40 તેથી s 40 બરાબર 20 કૌંસમાં આવશે 246 એટલે ડાયરેક્ટલી ગુણાકાર કરી નાખું છું 246 સાથે એટલે 2 ની સાથે ગુણાકાર કરી નાખો છેલ્લે 0 લખ નાખજો તેથી s 40 બરાબર 6 2 12 નો બગડો રીચરી 1 4 2 8 ને 1 9 2 2 4 અને લાસ્ટમાં 0 4920 ઓકે આ તમારો આન્સર આવશે સો લાસ્ટમાં સ્ટેટમેન્ટ લખવું જરૂરી છે શું લખવું પડશે સ્ટેટમેન્ટમાં કે આમ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 4920 થશે બરાબર છે ચાલો પહેલા આ બંને સમ કમ્પ્લીટ કરી લ્યો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું ચલો તેના પછી નેક્સ્ટ તમારો દાખલા નંબર 30 શું છે કે ભાઈ 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે આ બંને થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ ઓકે એટલે એનો y આમ શું હશે 0 એટલે આપણે લખીએ અહીંયા કે ધારો કે p of x0 a of 2 -5 અને b of -2 9 થી સમાન અંતરે છે બરાબર છે અહીંયાથી ની સમાન અંતરે છે ઓકે ચલો તો x અક્ષ પરનું બિંદુ ગોતવું છે ઓકે ચલો આને તમારે છે ને p ના કેસમાં આ તમારું x2 y2 કહી દો આ x1 y1 અને એવી જ રીતના આવડું આ ભી શું થશે x1 y1 જો હું તમને સમજાવું છું કેવી રીતના સમાન અંતરે હોય આનો મતલબ કે જેટલું p થી a હશે એટલું જ p થી b હશે તેથી આપણે આવું લખી શકીએ કે pa બરાબર pb આનો મતલબ કે pa નો વર્ગ બરાબર pb નો વર્ગ બરોબર છે આવું તમે લખી શકો શું કામ ને કારણ કે બંનેનું અંતર સરખું છે તેથી અંતર સૂત્ર ડાયરેક્ટ આપણે આમાં ઉપયોગ કરી શકશું બરોબર છે શું કરવાનું છે pa ના કેસમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ બરાબર pb ના કેસમાં સૂત્ર તો સેમ જ રહેશે x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ બરોબર ચાલો હવે કિંમત મૂકો x2 કેટલા છે x માઇનસ x1 કેટલા છે 2 એનો વર્ગ પ્લસ y2 0 માઇનસ y1 -5 એનો વર્ગ બરાબર અહીંયા ફરીથી x2 એટલે x માઇનસ x1 એટલે હવે જો આ pb છે હા એટલે આપણે આ બે લેવાના -2 એનો વર્ગ પ્લસ y2 0 માઇનસ y1 એટલે 9 એનો વર્ગ હવે આનું સાદું રૂપ આપો ચલો અહીંયા તો x -2 આખાનો વર્ગ જ રહેશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ 0 + 5 એટલે 5 અહીંયા આવી જશે 5 નો વર્ગ બરાબર અહીંયા શું થશે માઇનસ માઇનસ પ્લસ x + 2 નો વર્ગ પ્લસ અહીંયા આવશે -9 નો વર્ગ હવે તમને ખબર છે આ x - y આખાનો વર્ગ હોય તો એનું વિસ્તરણ કેવી રીતના થશે પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ જો વચ્ચે પ્લસ હોય તો પહેલા પદનો વર્ગ +2 ગુણ્યા પેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ ઓકે તો એવી રીતના વિસ્તરણ કરી નાખો ચલો શું થશે x નો વર્ગ માઇનસ 2 2 4 એટલે 4x પ્લસ 4 પ્લસ 5 નો વર્ગ 25 બરાબર x નો વર્ગ પ્લસ 4x પ્લસ 4 પ્લસ 9 નો વર્ગ 81 બરાબરની બંને બાજુ સરખી ઘાતવાળા અને સમાન પદ હશે તેને તમે કટ કરી નાખો +4 ભેમ કટ +4 છે આ સાઈડ આવશે એટલે -4 શું વધશે -4x બરાબર 81 - 25 ચાલો તેટલી અહીંયા કેટલા આવશે -8x બરાબર 81 - 25 25 ને 5 30
30 થી 40, 50, 60, 70, 80. બરોબર છે. 50 થયા 5 ઓલા એટલે 55 ને 81 એટલે 56 એટલે આવશે 56. તેથી x બરાબર શું થશે? 56 ના છેદમાં -8, 8, 7, 56 એટલે ફાઇનલી x બરાબર તમને મળશે -7. ઓકે, ચાલો x ની કિંમત મળી ગઈ. y આમ તો એનો 0 જ હશે. ઓકે, ચલો સ્ટેટમેન્ટ લખવાનું ભૂલાય નહીં. આમ માંગેલ બિંદુના યામ -7, 0 છે. થશે વોટેવર જે બી તમે લખો તે. ઓકે, ચલો 30મા નંબરનો દાખલો હતો. તેના પછી 31મા નંબરનો દાખલો આ જ ચેપ્ટરનો છે. ઓકે, જો બિંદુઓ a ઓફ 6, 1, b ઓફ 8, 2, c ઓફ 9, q અને d ઓફ p3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ. જો આ જ ક્રમમાં કીધું છે એટલે એ ક્રમ બરોબર છે. ઓકે, જો ક્રમમાં ના કીધું હોત ને તો તકલીફ પડે, બટ એમાં કીધેલું જ હશે. તો તમારે p અને q ની કિંમત ગોતવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એનો મતલબ કે એના જે કાંઈ પણ વિકર્ણ છે ને તે દુભાગતા હશે. વિકર્ણ દુભાગતા હશે એટલે કે વિકર્ણ છે એ બે સરખા ભાગ કરતા હશે ને બંને વિકર્ણનું મધ્ય બિંદુ કેવું હશે? એક જ હશે, સરખું હશે. આનો મતલબ તમે એવું લખી શકો કે અહીં AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. ઓકે, ચલો મધ્ય બિંદુનું સૂત્ર તમને ખબર છે કે બેના x યામનો સરવાળો ભાગાકારમાં 2 અને y યામનો સરવાળો ભાગાકારમાં 2. તો સેમ આપણે આમાં અપ્લાય કરો. શું કરવાનું છે? 9 + 6 ના છેદમાં 2 અને q + 1 ના છેદમાં 2. ઓકે, AC માટે 9 + 6 ના છેદમાં 2. કો કેમ કે 6 + 9 લખવું છે, ગમે તે લખી શકો, ડઝન્ટ મેટર. ને q + 1 છેદમાં 2 બરાબર. BD ની વાત કરીએ શું થશે? p + 8 ના છેદમાં 2 અને 3 + 2 ના છેદમાં 2. ઓકે, ચલો શું થશે? 9 ને 6 15 ના છેદમાં 2. અહીંયા વાત કરીએ તો q + 1 ના છેદમાં 2 એઝ ઇટ ઇઝ. p + 8 એઝ ઇટ ઇઝ છેદમાં 2 અને અહીંયા 3 ને 2 5 ના છેદમાં 2. આના x સાથે y ને y સાથે સરખાવો એટલે તમને p અને q ડાયરેક્ટલી મળી જશે. બહુ જ ઈઝી છે. ચલો શું થશે? તેથી p + 8 છેદમાં 2 બરાબર 15 ના છેદમાં 2. આ x ને x સાથે સરખાવ્યા એન્ડ આ q + 1 ના છેદમાં 2 બરાબર 5 ના છેદમાં 2. y ને y ની સાથે સરખાવ્યા. અહીંયા 2 2 કટ એટલે 8 ઓલી સાઈડ જશે એટલે માઇનસ, એટલે p બરાબર 15 - 8. તેથી p બરાબર 7. 15 - 8 એટલે 7. બરોબર છે. એવી જ રીતના અહીંયા 2 2 કટ, એક ઓલી સાઈડ જશે એટલે માઇનસ, q બરાબર 5 - 1. તેથી q બરાબર 4. બરોબર છે. સો આમ તમને p અને q મળશે. p બરાબર 7 અને અહીંયા q બરાબર 4. ઓકે, ચલો પેલા આ બંને સમ 30 અને 31 બંને સમ કમ્પ્લીટ કરો. તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ 32 એટલે કે 32મો દાખલો. શું કહે છે? તમારો 32મો દાખલો છે ચેપ્ટર નંબર 8 નો. બરોબર છે. tan 30 * sec 45 પ્લસ tan 60 * sec 30. બરોબર છે. ચલો tan 30 સિમ્પલ છે, બહુ જ ઈઝી છે. વેલ્યુ પુટ કરવાની છે, મીન્સ કે એની કિંમત એમાં મૂકીને સાદુરૂપ આપવાનું છે. ઘણા બધા બાળકોને એવું હોય છે કે 8મું ચેપ્ટર છે તે બહુ અઘરું છે, પણ એમાં 8.1 8.2 પ્રોપરલી કમ્પ્લીટ કરી લો. બરોબર છે. એમાંથી મેજોરિટી સમ આવે છે. ચલો આ સમ 8.3 નો છે. એવું ન સમજતા કે સાવ એમાંથી જ આવશે, પણ ઈઝી સમ પૂછે છે એટલે હાર્ડ નથી હોતા. ચલો શું કરવાનું છે? tan 30 ની કિંમત કેટલી થશે? tan 30 ની કિંમત 1/3 ગુણાકારમાં sec 45 કેટલી થશે? √2. tan 60 √3 ને sec 30 1/2 √3/2 છે ને, સો 2/√3.
આવું થશે બરોબર. ચાલો કિંમત મૂકી દીધી, અંશનો અંશની સાથે ગુણાકાર 2 ગુણ્યા √2 ગુણ્યા 1 એટલે √2 ના છેદમાં √3 પ્લસ અહીંયા કેટલા આવશે 2 જ આવશે ને, કારણ કે √3 તો શું થઈ જશે કટ થઈ જશે. જો તમારે કટ કરવા હોય તો કટ કરી શકો છો, જો એવું ન કરવું હોય બરોબર છે તો તમે ડાયરેક્ટ એલસીએમ લેવો હોય તો અહીંયા √3 લખી નાખો અને ઉપર 2 વર્ગમૂળમાં 3 લખી નાખો બરોબર છે. જો તમારે કટ ન કરવું હોય તો ઓકે, કારણ કે √3 એલસીએમ આવી જશે એટલે એ થોડુંક ઈઝી રહેશે તમારા માટે. ઓકે, એટલે ઉપર શું વધશે વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે તમારે કરણી લેવી પડશે કારણ કે નીચે વર્ગમૂળ હોવું જોઈએ નહીં, એટલે √3 સાથે ગુણી નાખો ઉપર, એટલે ઉપર √3 into √2 એટલે √6 પ્લસ અહીંયા 2 into √3 કેટલા થઈ જશે 3 આખાઈના છેદમાં √3 ગુણ્યા √3 એટલે 3. ચાલો ફાઇનલી તમારો આન્સર આવશે વર્ગમૂળમાં 6 પ્લસ 2 3 6 આખાઈના છેદમાં 3. ઓકે, √6 પ્લસ 6/3. તો આ તમારો શું આવી જશે આન્સર. રાઈટ, ચલો તેના પછી આ જે છે તે તમારે સાબિત કરવાનું છે કે cosec θ માઇનસ cot θ નો વર્ગ બરાબર 1 માઇનસ cos θ ના છેદમાં 1 પ્લસ cos θ બરાબર છે. તો ડાબા બરાબર મીન્સ કે ડાબી બાજુ બરાબર. શું કરવાનું, ચાલો ડાયરેક્ટલી સાદું રૂપ આપજો. હો, કોસના સ્વરૂપમાં તમારે આન્સર જોઈ છે ને, આ તો જે કોસેક ને કોટ છે અને એ પ્રમાણે સાઇન કોસના સ્વરૂપમાં ફેરવો. ઓકે, કોસેક એટલે શું થાય 1 ના છેદમાં સાઇન થાય, કારણ કે સાઇન કોસ ટેન કોસેક સેક કોટ એટલે સાઇન અને કોસેક એકબીજાના ઊંધા થાય, એટલે અહીંયા આવશે 1 ના છેદમાં સાઇન થીટા માઇનસ કોટ એટલે શું થશે કોસના છેદમાં સાઇન થીટા. ઓકે, આ તમને આઈડિયા છે જ, આખાઈનો વર્ગ છે. હવે સાઇન લસા આવી જશે એટલે ઉપર આવશે 1 માઇનસ કોસ થીટા એનો વર્ગ. મેં ડાયરેક્ટલી વર્ગ સેપરેટલી આપી દીધો છે. હા, છેદમાં શું આવશે સાઇન થીટા લસા આવશે ને એટલે એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ઉપરનું એમ લખ નાખો 1 માઇનસ કોસ થીટા આખાઈનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા, એટલે તમને નિત્ય સમ ખબર છે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર કેટલા થાય છે 1. કોસ સ્ક્વેર ઓલી સાઈડ જવા દો એટલે સાઇન સ્ક્વેર બરાબર શું થાય 1 માઇનસ કોસ સ્ક્વેર. હવે હું અહીંયા 1 છે એનો સ્ક્વેર કરું કે ન કરું કઈ ફેર પડે નહીં, એટલે હું અહીંયા સાઇન સ્ક્વેર ના બદલે લખીશ 1 સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર, કારણ કે 1 નો સ્ક્વેર તો 1 જ રહેવાનું છે બરોબર છે. હવે મેં 1 સ્ક્વેર એટલા માટે લખ્યું કારણ કે અહીંયા તમારે નિત્યસમ લાગુ પડશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો a પ્લસ b a માઇનસ b. ઓકે, ઉપરનું છે તેને હું હવે 2 વખત લખીશ 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા બરાબર, વર્ગ છે એટલે 2 વખત લખીશ ને છેદમાં શું આવશે 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા બરાબર છે, એટલે આ આખા બે શું થઈ જશે કટ. એટલે ફાઇનલી તમારું જે સાબિત કરવાનું હતું 1 માઇનસ કોસ થીટા ના છેદમાં 1 પ્લસ કોસ થીટા એ મળશે બરાબર છે. ચલો બરાબર જમણી બાજુ, તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે સાબિત થાય છે. ઓકે, ચાલો આ તમારો 33મા નંબરનો દાખલો બરાબર છે. બહુ જ ઈઝી છે, એક વખત પ્રોપરલી બંને સમ કમ્પ્લીટ કરી નાખો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે સમ નંબર 34 મીન્સ કે 34મો દાખલો. શું કહે છે કે સમતલ જમીન સાથે શિરોલંબ ઉભેલું નીલગીરીનું 15 મીટર ઊંચું ઝાડ જમીનથી 5 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે. તો ખાસ આમાં ફિગર ધ્યાન રાખવી પડશે તમારે કેવી રીતના કરવાનું છે. સપોઝ કે સમતલ જમીનથી આ શિરોલંબ એટલે 90 અંશનો ખૂણો બનાવશે. ઓકે, આખા ઝાડની ઊંચાઈ કેટલી આપેલી છે તમને 15 મીટર છે. હવે જમીનથી 5 મીટરની ઊંચાઈએથી એટલે સપોઝ કે અહીંથી આ ઝાડ તૂટી જાય છે. ઓકે, એટલે આ 5 મીટર તમને મળી ગયું. હવે આ તૂટીને પડી નથી જતું પણ અહીંનો જે છેડો છે તે જમીનને અડકે છે, એટલે ઉપરથી આવી રીતના જમીનને છેડો અડકે છે બરોબર. હવે અહીંયા ધ્યાન રાખો, જોજો ખાસ કેવી રીતના કરવાનું છે. તો આ કેટલું થશે આખું 15 હતું એમાંથી 5 માઇનસ કરી નાખો એટલે આ 10 હોય, સેમ આટલું 10 મીટર થશે, એટલે આ તમારું થશે 10 મીટર. એનો મતલબ કે કર્ણ 10 મીટર છે, સામેની બાજુ 5 મીટર છે. આ ખૂણો કેટલો થશે એ તમારે ગોતવાનો છે. ઓકે, ચલો ઝાડનો તૂટેલો ભાગ છૂટો પડી જતો નથી તથા તેની ટોચ જમીનને અડકે છે, એટલે આવી રીતના અડકે છે. ઝાડની ટોચ વાળો ભાગ જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવશે, એટલે આ ખૂણો તમારે ગોતવાનો છે.
ઓકે, હવે આપણે ત્રિકોણના નામ આપી દો A B C અને અહીંયા D નામ આપી દો, એની કઈ જરૂર નથી બટ આપી દીધું. ધારો કે ખૂણો બરાબર થીટા આપેલો છે. ઓકે, હવે જુઓ, તમને ખૂણો ગોતવો છે, એની સામેની બાજુ તમને આપેલી છે અને કર્ણ આપેલી છે, તો એ કોનું સૂત્ર થાય? તમને એ ખાસ યાદ હોવું જોઈએ કે સામેની બાજુ કર્ણ કોનું સૂત્ર થશે? સાઈનનું. તેથી સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર છે. તેથી સાઈન થીટા બરાબર સામેની બાજુ કેટલી થાય છે? 5. કર્ણ કેટલી છે? 10. એટલે 5 1 અને 5 2. એટલે તમારો જવાબ શું આવે છે? સાઈન થીટા બરાબર 1/2. હવે સાઈનમાં કયા એંગલ મીન્સ કે કયા ખૂણા માટે એની કિંમત 1/2 મળે છે? 30. ઓબ્વિયસલી તમને ખબર જ છે. તેથી થીટા બરાબર 30 ડિગ્રી, બરાબર છે. તેથી આ જે ખૂણો છે તે કેટલાનો બનશે? 30 અંશનો મીન્સ કે 30 ડિગ્રીનો બનશે, બરાબર છે. હવે જુઓ, તમારે આ એક સ્ટેટમેન્ટ લખવું પડશે કે આમ ઝાડની ટોચવાળો ભાગ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવશે. ઓકે, જે લાસ્ટમાં પૂછ્યું છે એ જ લખવાનું. આમ ઝાડની ટોચવાળો ભાગ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવશે, બરાબર છે. ચાલો, આ તમારો 34મા નંબરનો દાખલો હતો. હવે 35મા નંબરનો દાખલો, એ બી ઈઝી છે. ચલો, ક્વેશ્ચન શું છે? એક મંદિરના અર્ધગોલક આકારના ઘુમ્મટની ત્રિજ્યા 21 મીટર છે. હવે એક મંદિર છે, એનું ઘુમ્મટ છે અર્ધગોલક આકારનો છે, બરાબર છે. એટલે આવી રીતના હશે, રાઈટ. હવે એની ત્રિજ્યા તમને આપેલી છે, કેટલી આપેલી છે? R બરાબર 21 મીટર. તો તમારે કુલ ખર્ચ ગોતવાનો છે અને રંગવાનો 80 પ્રતિ મીટર સ્ક્વેર. તો પહેલા તો આમનો તમારે ક્ષેત્રફળ ગોતવું પડશે. ઓકે, ચાલો. તેથી ઘુમ્મટનું ક્ષેત્રફળ બરાબર શું થશે? અર્ધગોલક જ છે ને, એટલે અર્ધગોલકનું ક્ષેત્રફળ જ થશે. કેટલું થશે? 2 પાઈ r સ્ક્વેર. 2 પાઈ r સ્ક્વેર, બરાબર છે. અર્ધગોલક છે, ક્ષેત્રફળ 2 પાઈ r સ્ક્વેર. હવે ચાલો, બે એમણે પાઈની કિંમત કઈ કીધું નથી એટલે 22/7. ત્રિજ્યા 21 મીટર આપેલી છે ને. ચલો, પાઈ એક વખત જોઈ લ્યો, કઈ કીધું નથી ને? નહીં, નથી કીધું. ઓકે, ત્રિજ્યા 21 મીટર છે એટલે 21/2, સોરી 21 × 21 એવી રીતના લખવાનું થશે, બરાબર છે. ત્રિજ્યા ડાયરેક્ટ આપેલી છે ને. સો 21 ગુણાકારમાં 21. ચાલો, 7 3 21. 22 × 2 એટલે 44 ગુણાકારમાં 63, બરાબર છે. 21 × 3, 3 × 3 ને 3 2 6. હવે આ બંનેનો ફરીથી ગુણાકાર કરવાનો થશે. 63 ગુણાકારમાં 44, 2 આંકડા એટલે 0, 4 3, 12 નો બગડો, વધી ચડી 1, 6 ચોક 24 ને 25. ફરીથી રિપીટ કરો, 2 5 2. ફાઇનલી તમારો જવાબ આવશે, શું આવશે? 2 7 7 2, 2772 મીટર સ્ક્વેર. હજી તમને શું મળ્યું? ક્ષેત્રફળ મળ્યું. હા, તમારો ફાઇનલ આન્સર નથી. હવે 80 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર છે ને, 80 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. હા, હવે જોજો, 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે? 80 રૂપિયા છે, બરાબર છે. બરાબર રૂપિયા 80. તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે? 2772 મીટર સ્ક્વેર ના કેટલા? એક વસ્તુ હંમેશા યાદ રાખવી, ત્રિરાશિ મૂકતા હોય ને, જે યુનિટ હોય ને એની જ નીચે યુનિટ હોવો જોઈએ, એટલે તમારે ત્રિરાશિ ક્યારેય ખોટી પડશે નહીં. ઓકે, તો તમારો જવાબ શું આવશે? 2772 ગુણાકારમાં 80. 8 હારે ગુણાકાર કરો, છેલ્લે 0 ઉમેરી દેજો. 8 2 16, નીચડી 1, 7 8 56, 56 ને 1 57, નીચડી 5, 7 8 56, 56 ને 5 61, પડી 6, 8 2 16, 16 ને 6 16, 17 18 19 20 21 22. ઓકે, 22. અને છેલ્લે જે 0 ઉમેરવાનો છે તે 0.
ઓકે, એટલે આટલા રૂપિયા થશે ટોટલ રંગકામ કરવાનો ખર્ચ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, મીન્સ કે 2,21,760 રૂપિયા. બરોબર છે. સો આ તમારો ફાઇનલ આન્સર આવશે. હવે સ્ટેટમેન્ટ કેવી રીતના લખવાનું છે? તો પૂછ્યું છે શું કે બહારની સપાટીને રંગવાનો ખર્ચ કેટલો થાય લખવાનો. તેથી બહારની, અથવા તો તમે અહીંયા આમ એવું પણ લખી શકો. બરોબર છે. આમ બહારની સપાટીને રંગવાનો ખર્ચ રૂપિયા 2,21,760 થશે. ઓકે, ચાલો બંને સમ એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી નેક્સ્ટ સમ છે સમ નંબર 36, 36મો દાખલો. બંને દાખલા બહુ જ સહેલા છે. ઓકે, ચલો શું કહે છે કે એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર, એટલે કે અર્ધગોલક છે કે જેની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે, તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. એટલે એટલી જ ત્રિજ્યા વાળો ઉપર શું છે? શંકુ છે. ઓકે, શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે, એટલે કે ત્રિજ્યાની 1 સેન્ટીમીટર છે તો શંકુની ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર જ છે અને શંકુની ત્રિજ્યા પણ 1 સેન્ટીમીટર જ છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધવાનું છે. પાઈના ગુણિતમાં એટલે પાઈની કિંમત ગોતવાની નથી, એને એઝ ઇટ ઇઝ રાખવાનું છે. બરોબર છે. એટલે શું કરવાનું છે? ઘન પદાર્થનું ઘનફળ બરાબર શું થશે? શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. ચાલો, શંકુનું ઘનફળનું સૂત્ર શું થશે? 1/3 πr² h પ્લસ અર્ધગોલકનું 2/3 πr ઘન. બંનેમાંથી સામાન્ય નીકળતા હોય એટલે કાઢી નાખો. πr²/3 સામાન્ય નીકળશે એટલે અહીંયા વધશે h પ્લસ અહીંયા વધશે 2r. બરોબર છે. હવે પાઈની કિંમત એઝ ઇટ ઇઝ ત્રિજ્યા 1 એનો વર્ગ છેદમાં 3 કૌંસમાં ઊંચાઈ 1 પ્લસ 2 ગુણ્યા ત્રિજ્યા 1. બરોબર છે. ટેક્સ્ટ બુકનો જ દાખલો છે આઈ થિંક. 1 નો વર્ગ 1 ગુણ્યા પાઈ એટલે પાઈ, પાઈના છેદમાં 3 ગુણાકારમાં 2 1 આવે 2 ને 1 3 3 કટ એટલે ખાલી પાઈ. સેન્ટીમીટરમાં છે ને બધું, એટલે સેન્ટીમીટર ઘન. બરાબર છે. તો આમ અર્ધગોલકનું ઘનફળ શું થશે? પાઈ સેન્ટીમીટર ઘન. ઓકે, સો આ તમારો આન્સર મળી ગયો. ચલો, એના પછી છે નેક્સ્ટ 37મો દાખલો. તમારી પાસે એ આપેલું છે 80 સિગ્મા fi 50 સિગ્મા fi ui 40 h 20. તો x બાર મીન્સ કે મધ્યક ગોતવાનો છે. કયું પદ વિચલનનું સૂત્ર છે? મૂકવાનું શું કામ ને? કારણ કે ui આપેલું છે. ચલો, x બાર બરાબર શું થશે? સૂત્ર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h. ચલો, એ છે 80 પ્લસ સિગ્મા fi ui 40 સિગ્મા fi 50 h છે 20. ઓકે, ચલો શું કરશું? કટ કરો થાય એટલા 0 0 કટ. હવે શું કરવાનું થશે? 40, હા એનું પણ 5 સાથે ડાયરેક્ટ કટ કરી જ નાખો ને, થઈ જશે ને. 5 8 40. હવે 80 પ્લસ 8 2 16. ઓકે, બહુ જ સહેલો દાખલો છે, બહુ જ. તેથી x બાર બરાબર કેટલા થશે? 80 ને 16 96. ઓકે, તો આમ તમને જે મધ્યક છે તે મળશે 96. ઓકે, ચલો તો આ હતો તમારો સેક્શન બી મીન્સ કે વિભાગ બી. બરાબર છે. પ્રોપરલી આખો વિભાગ કમ્પ્લીટ કરજો. જો ક્યાંય પ્રોબ્લેમ થાય છે ફરીથી એક વખત જોવો. મેં તમને ખાસ કીધેલું છે, હજી એક વખત કહું છું, પૂરેપૂરો સમ કમ્પ્લીટ થવો જોઈએ. જ્યાં જ્યાં અટકો છો ત્યાં ફરીથી જોવો અને ફરીથી તમે સમ સ્ટાર્ટ કરો અને કમ્પ્લીટ કરો. જ્યાં સુધી તમે અટકશો ત્યાં સુધી તમને નથી આવડવાનું. પૂરેપૂરું પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ સેશનમાં ફરીથી મળશું વિભાગ સી સાથે. ત્યાં સુધી વિભાગ બી પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખો. થેન્ક યુ વેરી મચ.